સનશાઇન ગ્લોબલ હોસ્પિટલ સુરત તથા ટ્રાફિક પોલીસ ઝોન 3ના સંયુક્ત સહયોગથી સુરત શહેરમાં ટ્રાફિક અવેરનેસ વીકનું આયોજન કરવામાં આવ્યું છે। આ અભિયાનનો શુભારંભ આજે ચોપાટી સર્કલ અઠવાલાઇન્સ ખાતે કરવામાં આવ્યો હતો। આ અવેરનેસ કાર્યક્રમ તારીખ 5 જાન્યુઆરી 2026 થી 13 જાન્યુઆરી 2026 દરમિયાન સુરત શહેરના વિવિધ મહત્વપૂર્ણ ટ્રાફિક પોઈન્ટ્સ અને જંકશનો જેમ કે વાય જંકશન, સેટેલાઇટ વિસ્તાર, ખાટુ શ્યામ મંદિર તથા શહેરના મુખ્ય ટ્રાફિક સ્થળોએ આયોજનબદ્ધ રીતે યોજવામાં આવશે। ઉત્તરાયણના પર્વ દરમિયાન ટ્રાફિક સલામતી અંગે જનજાગૃતિ ફેલાવવાના હેતુથી આ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે, જેમાં વાહન ચાલકોને ટ્રાફિક નિયમોનું પાલન, હેલ્મેટ તથા સીટ બેલ્ટનો ઉપયોગ, ગેરકાયદે દોરા તથા પતંગ ઉડાડતી વખતે જરૂરી સાવચેતી રાખવા અંગે માર્ગદર્શન આપવામાં આવશે। આ અવસરે સંબંધિત અધિકારીઓએ નાગરિકોને અપીલ કરી હતી કે ઉત્તરાયણ દરમિયાન ટ્રાફિક નિયમોનું કડક પાલન કરી પોતાનો તથા પોતાના પરિવારજનોનો સુરક્ષિત ખ્યાલ રાખી આ અભિયાનને સફળ બનાવવામાં સહકાર આપે। સુરત શહેરના પોલીસ કમિશનર શ્રી અનુપસિંહ ગેહલોત સરનાઓએ ખાસ સૂચના કરેલી કે ઉત્તરાયણનો પર્વ આવે છે ને ઘણી વખતે કોઈ બ્રિજ પર જતું હોય અથવા તો ટુ વ્હીલર વાહન ચાલક જતા હોય ત્યારે એમના ગળામાં દોરી આવવાથી ખૂબ જ અકસ્માત થવાનો ભય રહે છે અને મોટી ઇન્જરી થવાની સંભાવના રહે છે। આવી સંભાવનાઓ નકારી શકાય તેમજ અકસ્માતનો ઘટાડો થાય તે હેતુસર સનશાઇન ગ્લોબલ હોસ્પિટલની સાથે રહી આજરોજ અમે ચોપાટી છત્રી ખાતે તમામને સેફ્ટી બેલ્ટ આપી રહ્યા છીએ, તેમજ કોઈ વાહન ચાલક હોય એમને આગળ સેફ ગાર્ડ ન લગાડેલી હોય એવો સળીઓ બાંધી અને આ દોરીનો ભોગ ન એને કપાવવાનો ભોગ ન બને એ દ્વારા એક અમે અવેરનેસ કાર્યક્રમ ચલાવી રહ્યા છીએ, તેમજ લોકોમાં અવેરનેસ આવે કે આવા દોરીથી કોઈ અકસ્માત ન થાય અને પોતે પણ સુરક્ષિત રહે એ માટે સેફ્ટી બેલ્ટનું વિતરણ હાલ ચાલુ છે। ડૉક્ટર બિરેન ચૌહાણ, ગ્રુપ સીઓ, સનશાઇન ગ્લોબલ હોસ્પિટલ સુરત। સુરત ટ્રાફિક પોલીસ અને સનશાઇન ગ્લોબલ હોસ્પિટલ સુરત દ્વારા ઉત્તરાયણનો પર્વ આવી રહ્યો છે, જેમાં સુરતી ઉત્તરાયણ મન મોજીને ઉજવતા હોય છે, ત્યારે પતંગની દોરીથી થતી ઈજાઓ ટુ વ્હીલર ચાલકોમાં સામાન્યપણે ઉત્તરાયણના ફેસ્ટિવલ દરમિયાન જોવા મળતી હોય છે। એની સામે સનશાઇન ગ્લોબલ હોસ્પિટલ સુરત ટ્રાફિક પોલીસના સહયોગથી 50,000 જેટલા સેફ્ટી નેક બેલ્ટનું વિનામૂલ્યે વિતરણ કરશે। આઠવા ગેટથી લઈને ડુમસ બીચ સુધી અને અલથાણથી લઈને પાલ સુધીના જે પણ સિગ્નલ્સ આવે છે ત્યાં અમારી ટીમ ઉત્તરાયણ સુધી આવશે અને સેફ્ટી નેક બેલ્ટનું વિતરણ કરશે। અમારા તરફથી શહેરીજનોને એક જ અપીલ છે કે જ્યારે પણ ટુ વ્હીલર તમે ડ્રાઈવ કરતા હોય ત્યારે સેફ્ટી નેક બેલ્ટ અચૂક પહેરે, જેથી કરીને પતંગની દોરીથી થતી ગંભીર ઈજાઓ ગળાના ભાગે જે થતી હોય છે એનાથી બચી શકાય। સો એક જ અપીલ છે સૌ પાસે। થેન્ક યુ।